પવિત્ર એવા શ્રાવણ માસ ના 8મા દિવસે શ્રીલાલજી મહારાજની સાનિધ્યમાં રામ પારાયણ સત્સંગ મહોત્સવ ચાલી રહ્યો છે। તેમાં પધારનાર સર્વે શ્રોતાજનોને તુલસી વ્યાસ ઉપરથી મારા જય સિયારામ। ધર્મ ધ્યાન ભક્તિ તપ અને દાનનો મહિમા શ્રાવણ માસની અંદર શાસ્ત્રમાં સંતોએ બતાવ્યો છે। નામ સ્મરણ શિવ નામનો જાપ કરવો, પંચભૂતનો આ દેહ ક્યારે પંચભૂતની અંદર વિલીન થઈ જાય કહી શકાય નહીં। માટે જ્યાં સુધી ખોડિયામાં જીવ છે ત્યાં સુધી પ્રભુને વિસરવા ન જોઈએ। રજ કંકાળ રજળશે હે રજ કંકાળ રજળશે હે જે મરણ બાંધે રે હે બાજી હજુ તારા હાથમાં ચૈતન બાજી છે તારા હાથમાં જીવડા હે બાજી હજુ છે તારા હાથમાં હો ચૈતન સંતોએ આ સાચી દ્વારા આપણને કહ્યું છે રજકણ તારા રજળશે જે બહુને રણમાં રહે। જ્યાં સુધી આત્મક ચાલતા હોય, શરીર કામ કરતું હોય ત્યાં સુધી પ્રભુ ભજન થઈ શકે। જ્યારે આ શરીર કામ કરવાનું છોડી દે ત્યારે બધું વિસરાઈ જાય છે, કારણ કે આપણું ધ્યાન છે એમાં કેન્દ્રિત થઈ જાય છે, કઈ થઈ શકતું નથી। માટે સંતોએ કહ્યું છે કે જ્યાં સુધી હાલી ચાલી શકીએ આપણે જ્યાં સુધી ભગવત મહિમા, ભગવત સ્મરણ, ભગવત દર્શન કરી લેવા। ગઈકાલે કથાની અંદર ભગવાન રામજીનો જન્મ મહોત્સવ ઉજવાયો। ભગવાન કોના માટે આ જગતમાં આવે છે? તુલસીદાસજી મહારાજે એનું દોહા દ્વારા આપણને વર્ણન કર્યું। વિપ્રદયનું સુર સંતહિત હલિયો મનુષ્ય અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનો માયા ગોપાલ નિજ ઈચ્છા નિર્મિત તનો માયા ગુણ ગોપાલ
શ્યામ બલરામ સાધુ સંતો બ્રાહ્મણો ગાયો દેવો ના હિત માટે ભગવાન અવતાર લીધો છે. ભગવાન મોહ માયા અને તેના ગુણ ઇન્દ્રિયોથી પર છે. એનું આ દિવ્ય શરીર એની ઈચ્છા માત્રથી બન્યું છે. આખા અયોધ્યામાં ઉત્સવની શરૂઆત થઈ જાય છે. સર્વત્ર જે જયકાર ગુંજી ઉઠ્યો. રાજાએ નાંદી મોક્ષાદ સર્વ જાત કર્મો સંસ્કાર જે પુત્ર જન્મ પ્રસંગે કરવામાં આવે એ બધા કર્યા. સુવર્ણ ગાયો વસ્ત્રો અને મણીના દાન કર્યા. મહારાજ દશરથે એટલી દાન દક્ષિણા આપીને કે જેનાથી યાચકો અયાચક બની ગયા. સર્વત્ર બધાએ બોલાય છે. ગોસ્વામીજી લખે છે કે આનંદ હજી ઓછો હોય તેમ નવા શુભ સમાચાર આવે. કઈ કઈ સુતા સુમિત્રા કઈ કઈ સુતા સુમિત્રા સુંદર સુતા જન મત ભેરો સુંદર સુતા જન મત ભેરો વાસુક શાંબતી સમય સમાજા વાસુક સંપતિ સમય સમાજા કઈ ન સકાય સાહી રાજા કહી ન સકાય સાધો એ રાજા. દાસીઓ નવી બધાઈ આવે છે. મહારાજ બધાએ હો અમારી કૈકેયી માતાજીએ પુત્રને જન્મ આપ્યો અને સુમિત્રા માતાજી બે પુત્રોને જન્મ આવ્યો છે. અયોધ્યાનો આનંદ 4 ગણો થઈ ગયો. આનંદ અવધિ ઉઠો છે. રામચરિત્ર માનસમાં લખ્યું માસ દિવસ મર દિવસ ભા મર મન મર જાન કોઈ રથ સમેત મીઠા કે મુનીષા કવન વિધિ હોય શ્યા વર રામચંદ્ર કી જય. અયોધ્યાનું કૌતુક અયોધ્યાનો આનંદ જોઈ સૂર્યનારાયણ રથ સાથે ત્યાં રોકાઈ ગયા. 1 મહિના પર્યંત સૂર્યનારાયણ અસ્ત થવાનું ભૂલતા નથી અને અયોધ્યા ઉપર 1 મહિના સુધી દિવસ છે છવાઈ રહ્યો. કદાચ સૂર્યનારાયણ ભગવાનને થયું હશે મારા વંશમાં ખુદ પરાત્પર બ્રહ્મનું પ્રાગટ્ય થયું છે. લાવ એના દર્શન કરી પછી જ જાઓ. હવે 1 મહિના સુધી કૌશલ્યાજી રામને લઈ બહાર આવે નહીં અને ત્યાં સુધી સૂર્યનારાયણને રામજીના દર્શન થાય નહીં. એટલા માટે પ્રતીક્ષા કરવામાં 1 માસ વીતી ગયો હશે. અથવા તો એમ પણ થઈ શકે કે ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું ત્યારે અયોધ્યા નગરી એટલા બધા આનંદમાં ગળાડું હતી કે 1 મહિના સુધી દિવસ અને રાત કેમ જાય છે એની કોઈને ખબર ન પડી હોય. 1 મહિના સુધી અયોધ્યામાં ભગવાનના પ્રાગટ્યનો
રામનવમીનો ઉત્સવ ચાલુ રહ્યો હશે. આમ પ્રભુના પ્રાગટ્યથી અયોધ્યા નગરી ધન્ય બની ગઈ. શિવજી મહારાજ કહે, પાર્વતી, રામચંદ્રજીના ચરણોમાં તમારો દ્રઢ અનુરાગ જોઈ હું તમને મારી એક છુપી વાત કહું છું, એ સાંભળો. और एक होली जताई और एक होली जताई दोनों की जाया जडमति तोरे काका भूषुणी सागरा भूषुणी संग मनोजारूप नहीं को. શંકર ભગવાન કહે છે તે સમયે હું અને કાકભૂષણથી અયોધ્યા પહોંચી ગયા હતા અને મનુષ્ય રૂપ લઈને અયોધ્યાની ગલીમાં ફરતા હતા, પરંતુ અમને કોઈ રાજભવનની અંદર પ્રવેશ આપતું નથી. એટલે અમે કપટ કર્યું. અમે બંને જ્યોતિષોના રૂપ લીધા. ચારે બાળકોના જોશ જોવાના બહાને રાજમહેલમાં જઈ અને ભગવાનના બાળ સ્વરૂપના દર્શન કરી આવ્યા. ગોસ્વામીજીએ પોતાના ગ્રંથમાં લખ્યું છે કે ભગવાન રામના પ્રાગટ્ય સમયે શિવજી મહારાજે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અયોધ્યાની અંદર જાય છે. સાથે કાકભૂષણજી મહારાજ એના શિષ્ય બની ગયા છે. ઠેઠ કૈલાસથી અયોધ્યા સુધી આવ્યા અને ભગવાનના દર્શન કરવા માટે રાજભવનમાં કોઈ જવા નથી દેતું. ભગવાન શંકર દર્શન માટે ખૂબ તડપે છે. અયોધ્યાના પાદરમાં શનિના કાંઠે ભગવાન રામને મનોમન પ્રાર્થના કરે છે, હે પરમાત્મા, આપ બાળ સ્વરૂપે પ્રગટ્યા છો. શિવજી મહારાજ કહે છે, મારે આપના દર્શન કરવા છે, પરંતુ રાજમહેલમાં અમને પ્રવેશ મળતો નથી. હવે તો તમે કંઈક કરો. ભગવાન લીલા કરે છે. કૌશલ્યાની ગોદમાં રામ છે રડવા લાગ્યા. કેને કરીને છાના રહેતા નથી. બધાને ચિંતા થાય છે, શું કોઈની નજર લાગી ગઈ. કૌશલ્યાજીની આંખમાં આંસુ આવી જાય છે. દશરથ મહારાજ સેવકોને સૂચના આપે છે કે તમે જઈ તપાસ કરાવો. કોઈ જ્યોતિષ હોય, કોઈ નજર ઉતારવા વાળું મળી જાય, એને તરત જ અહીંયા લઈ આવો. સેવકો તપાસમાં નીકળી જાય છે. ચરિયુના કિનારે બેઠેલા શિવજી મહારાજ અને કાકભૂષણજી પાસે આવીને પૂછે છે કે આપ કોણ છો? કોઈ બાળકને નજર લાગી હોય તો ઉતારતા આવડે છે? શંકર ભગવાન બોલી ઉઠ્યા, ભાઈ, અમારો ધંધો જ નજર ઉતારવાનો છે. કોને નજર લાગી છે? એટલે સેવકોએ કહ્યું, મહારાજ, જલ્દી અમારી સાથે ચાલો, અમારા રાજકુમારને કોઈની નજર લાગી ગઈ હોય એવું લાગે છે. રડવાનું ચાલુ છે, રડતા બંધ થતા નથી. આમ શંકર ભગવાન અને કાકભૂષણજી મહારાજને રાજમહેલમાં પ્રવેશ મળી ગયો. કૌશલ્યા માની ગોદમાં રડતા રામ સામે શિવજીએ જોયું અને રામે શિવજી સામે જોયું, શિવજીએ રામની સામે જોયું. ચાર નજરો ભેગી થઈ હરિ અને હર મળ્યા. ભગવાન રામજીનું રડવાનું બંધ થઈ ગયું. તરત જ ભગવાન બાળ સ્વરૂપમાં રામજી રડતા બંધ થયા. કૌશલ્યા માને શ્રદ્ધા બેઠી એટલે શિવજીએ કહ્યું, માં, આ તો હજી અમારી
બેઓની નજર જ મળી છે. એકવાર આપ મને આપના બાળકને ગોદમાં આપો, પછી ક્યારેય ન રડે ને એવું હું કરી દઉં. આમ કહી શિવજીએ રામ ભગવાનના બાળ સ્વરૂપને પોતાના ખોળામાં લીધા. ભગવાન શિવજીના આનંદની અવધિ આવી ગઈ. શિવજીને એમ કહેવાય છે થોડાક સમય માટે ક્ષણભંગુર સમાધિ લાગી ગઈ. ભૂષણજીજી મહારાજ પણ પરમાત્માના બાળ સ્વરૂપના ચરણાવિંદમાં પ્રણામ કરી ધન્યતા અનુભવે છે. શિવજી કૌશલ્યા માને કહે છે, માં, તમારો આ પુત્ર જગતને પાવન કરી દેશે. એનું નામ જપીને લોકો ધન્ય બની જશે. તેના પગની રેખા જોતા એને યાત્રાનો એક બહુ મોટો યોગ છે. કુમાર અવસ્થાનો થશે ત્યારે એક માઇકમાં આવશે અને તમારા બાળકને લઈ જશે અને ત્યાંથી એક અતિ સુંદર રાજકન્યાને પરણી અયોધ્યા પાછો આવશે. કૌશલ્યાજી કહે છે કે હે ભૂદેવ, તેના રાજ્યાભિષેકનો યોગ જોયા કોને? કેટલા વર્ષની ઉંમરે રાજગાદીએ બેસશે? શિવજી મહારાજ થોડીક વાર મૂંઝવણમાં મુકાઈ જાય છે. આનો શું જવાબ આપવો? પરંતુ વિચારીને બહુ સુંદર જવાબ આપે છે કે માતાજી, આપનું બાળક હજી નાનું છે એટલે રાજ્યાભિષેકની રેખા હજી ફૂટી નથી. મોટો થશે ને ત્યારે એને રેખા ફૂટશે અને ત્યારે મને પાછો બોલાવજો. પરંતુ અત્યારે તો રાજગાદી વિશે કઈ કહી શકાય નહીં. માતાના મનનું સમાધાન કરી શિવજી મહારાજ વિદાય લે છે. પરંતુ કાકભૂષણજી મહારાજ ત્યાં રોકાઈ જાય છે. આ પ્રમાણે આનંદ ઉત્સવમાં કેટલોક સમય વીત્યા પછી નામ પાડવાનો સમય આવ્યો છે. એ જાણી મહારાજ દશરથ વશિષ્ઠજી મુનિને બોલાવે છે. નામકરણ કર અવસર જાની, ભૂપ બોલે પટ હે મુનિ જ્ઞાની. ગુરુનું પૂજન કરી દશરથ મહારાજ કહે છે, બાપજી, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આ ચારે બાળકોના નામકરણ વિધિ કરો. આપે મનમાં જે નામ વિચારી રાખ્યા હોય નામ આપો. ગુરુ વશિષ્ઠજીની હાજરીમાં એમ કહેવાય છે કે એક મોટો નામકરણ ઉત્સવ થયો. કૌશલ્યાજીની ગોદમાં રમતા શ્યામ સ્વરૂપ બાળકના મસ્તક ઉપર હાથ રાખી વશિષ્ઠજી કહે છે, ઇનકે નામ અનેક અનુપા, નૈનુપકવ સ્વમતે અનુરૂપા, સૌ સુખધામ રામ અસનામા, અખિલ લોકદાયક વિશ્રામા. હે રાજા, આના અનેક અનુપમ નામો છે, તો પણ મારી બુદ્ધિ અનુસાર એ સુખનું ધામ અને સર્વને શાંતિ આપનાર અર્થાત બધાને આરામ આપનાર હોય, હું એનું નામ રામ રાખવા પ્રેરાવું છું. આમ કૌશલ્યાનંદનનું નામ રામ રાખ્યું. માતા કૈકેયીની ગોદમાં રામના અણસારને મળતો શ્યામ રૂપે સ્વરૂપ રમે છે. એના મસ્તક ઉપર હાથ રાખીને વશિષ્ઠજી કહે છે, દેશ્વાભરણ કો કર જોઈ, ઠાકર નામ ભરત અસ હોય.
આનું સ્મરણ કરવાથી જગતનું ભરણ પોષણ થશે. માટે આનું નામ ભરત રાખવાની પ્રેરણા થાય છે. આમ કૈકેયીના બાળકનું નામ ભરત રાખ્યું. એક સંતે એવું કહ્યું છે, ભરતજી વિષ્ણુના અંશઅવતાર હતા. ભગવાન વિષ્ણુના ત્રિવિધ કાર્યમાં એક કાર્ય જગતનું ભરણ પોષણ કરવાનું છે. માટે ભરતજીનું સ્મરણ કરવાથી માનવીનું પરિપાલન થશે. એને માનવી સંતુષ્ટિ અનુભવશે. મનોવિજ્ઞાનનો નિયમ છે કે જે સ્વરૂપનું આપણે વધારે ને વધારે ધ્યાન કરીએ એ સ્વરૂપના ગુણો આપણામાં ઉતરે છે. કોઈ ભગવાન રામનું ખૂબ ધ્યાન ધરે તો તેનામાં સરળતા, સૌમ્યતા, સદાચાર જેવા ગુણોની છાંટ આવે છે. કોઈ મેલી વિદ્યાની ઉપાસના કરે તો એના ચહેરા ઉપર ભયાનકતા આવી જશે, સૌમ્યતા નહીં રહે. આ ઉપાસનાની અસર છે. આમ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ત્યાગ મૂર્તિ ભરતજીનું કોઈ સ્મરણ કરે તો એનામાં ત્યાગની ભાવના પ્રગટે અને જીવમાં જ્યારે ત્યાગના સંસ્કારો આવે ત્યારે તેને તૃપ્તિ થશે. સંગ્રહ કોઈને તૃપ્તિ આપી શકે નહીં. સાચી તૃપ્તિ જોઈતી હશે તો ત્યાગ વૃત્તિ કેળવવી પડશે. આમ ભરતજીનું સ્મરણ કરનાર પ્રત્યેકમાં ત્યાગની વૃત્તિ ખીલશે. ત્યાગની પાછળ તૃપ્તિ તો ઉભી છે. કૈકેયીના પુત્રનું નામ ભરત રાખું છું. કઈ વશિષ્ઠ બાપજી આગળ વધ્યા. જાકે સુમેરત હે સુમિનાશા નામ શત્રુહત વેદ પ્રકાશા. સુમિત્રાના એક બાળક પર હાથ રાખી વશિષ્ઠજી કહે છે, આનું સ્મરણ કરવાથી શત્રુનો નાશ થશે. દુશ્મનાવટ છોડી મિત્ર થશે. માટે આનું નામ હું શત્રુઘ્ન રાખું છું. રામાયણમાં લોભને મોટામાં મોટો શત્રુ કયો છે. મંત્રા એ લોભનું પ્રતીક છે. મંત્રા પર શત્રુઘ્ને એક જ પ્રહાર કર્યો. માટે લોભને કે મારે એ જ સાચો શત્રુઘ્ન. સુમિત્રાજીના બીજા બાળકના નામકરણનો પ્રસંગ વર્ણવતા ગોસ્વામીજી લખ્યું, લખન ધામ રામ પ્રિય સફલ જગત આધાર ગુરુ શ્રેષ્ઠ તેહી રાખા લક્ષ્મણ નામ ઉદાર. આ શુભ લક્ષણોના ધામરૂપ રામચંદ્રજીને અતિ પ્રિય અને સર્વ જગતના આધાર થશે એનું નામ હું લક્ષ્મણ રાખું છું. હે રાજન, તમારા ચારે પુત્રો વેદનું તત્વ એટલે કે સાક્ષાત ભગવાન છે. એ મુનિઓનું ધ્યાન છે, ભક્તોનું સર્વસ્વ છે અને શિવજીના પ્રાણ સમાન પ્રિય છે. અને આ વેળાએ તમારા પ્રેમને વશ થઈ અને આ ચારેય તમારા આંગણે બાળ લીલા કરી રહ્યા છે. આમ ધન્ય નગરી અયોધ્યામાં પ્રભુની બાળ લીલાના એક પછી એક પ્રસંગ ઉજવાઈ રહ્યા છે. આવ્યા દિવ્ય બાળકો પામી માતાઓ પણ ધન્ય બની ગયા. એકવાર કૌશલ્યામાં રામને સ્નાન કરાવી સુંદર પીતાંબર પહેરાવી રહ્યા છે. પીતાંબર પહેરાવી અને પછી પારણામાં પોઢાડે છે અને કૌશલ્યામાં પોતાના ઈષ્ટદેવની પૂજા માટે સ્તુતિ કરે છે. પૂજા કરી અને નૈવેદ્ય ધરાવીને થાળ ધરાવ્યો
અને રસોઈ ઘરમાં ગયા અને ત્યાંથી પાછા પૂજા સ્થાને આવ્યા ને ત્યારે રામને થાળ આરોપતા નિવેદ આરોપતા જોયા. રામ હજી બાળક છે, ચાલી શકતા નથી, પારણામાં સૂતા છે. એને જોવે છે કે નિવેદ આરોગે છે, થાળ જમી રહ્યા, ભોજન કરી રહ્યા છે. જોઈ માં ચકિત થઈ જાય છે. એકદમ દોડીને પારણામાં જોવા જાય છે તો પારણાની અંદર પણ બાળરામ ભરેલા છે. ફરી પૂજા સ્થાને આવી જોયું તો ભગવાન રામ બાળ સ્વરૂપમાં જમી રહ્યા છે, પ્રસાદ આરોપી રહ્યા છે. ભગવાન રામચંદ્રજી માતાને પકડાયેલા જોઈ મંદ મંદ હાસ્ય કરવા લાગે છે. હસતા હસતા માને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડે છે. તુલસીદાસજી લખે છે કે માતાને ભગવાનના આ વિરાટ સ્વરૂપમાં કરોડો બ્રહ્માંડો દેખાયા. માતાનું શરીર રોમાંચિત થયું. એને થયું મેં જગત પિતા ભગવાનને મેં પુત્ર માન્યા. કૌશલ્યાજી વારંવાર હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે હે પ્રભુ, તમારી માયા હવે મને ક્યારેય ન વ્યાપે એવું કરજો. ભગવાન એવા આશીર્વાદ આપે, પાછા બાળ સ્વરૂપ થઈ ગયા. ભગવાનના વિરાટ સ્વરૂપ વારંવાર જ્યારે જ્યારે કૌશલ્યા માને યાદ આવી જતું ત્યારે કૌશલ્યાજી હવે રામને પુત્રવત પ્રેમ કરી શકતા નથી. એને એક જાતનો શોભ થાય છે કે જેની ગોદમાં આખું બ્રહ્માંડ રમતું હોય એને હું ગોદમાં કેમ રમાડું? જે આખા જગતને ચલાવે છે એને હું ચાલતા શીખું? જે આખા જગતને વિશ્વંભર છે એને હું દૂધ પીવડાવીને પેટ કેમ ભરાવું? માં વિચારે છે કે આને હું ટુકાળો કેમ કરું? કૌશલ્યા માને મનમાં શોભ થાય છે કે પુત્ર કેમ કહું? આ તો આખા જગતનો પિતા છે. ત્યારે માતાના મનોભાવો કરી જતા ભગવાન કહે છે કે હે માં, હું જગતનો પિતા ભલે હોઉં પણ તારો તો હું પુત્ર છું. તું મને પિતા ક્યારેય ન કહીશ. પણ માનું મન હજી કબૂલ થતું નથી. જેથી ભગવાન માના મનોચક્ષી ઉપર જે દેવી પડદો હતો એ ઢાંકી દે છે. હવે કૌશલ્યાજી રામને પાછો પુત્ર પ્રેમ કરવા લાગ્યા. ભગવાન રામજી કહે છે કે માં, તારો પ્રેમ મેળવવા માટે હું અહીંયા આવ્યો છું. તુલસીદાસજી લખે રામજી 4 પગે ચાલતા શીખી ગયા છે. એને 2 દાંત આવ્યા. હસે છે તો ગાલમાં ખંજન પડે. અતિ સુંદર સ્વરૂપ છે. રામ તોતરી ભાષા બોલે છે. બાળક કાલું ગેલું બોલતું હોય ત્યારે મા બાપને કેટલો આનંદ થાય, એવો આનંદ આજ કૌશલ્યા માને થાય છે. રામજીની દિવ્ય વાત બાળ લીલાઓ રાજભવનમાં નહીં, આખી અયોધ્યા નગરી આ જોઈ ધન્ય બની ગઈ છે. ધીમે ધીમે રામ 2 પગે ચાલતા શીખે. બિલકુલ રામ બાળ લીલા કરી રહ્યા છે. રાજભવનની દિવાલોને હાથ ટેકવતા ટેકવતા રામ ચાલે. સવારનો સમય હોય છે. પ્રભુની રામ બાળ લીલાનું દર્શન કરી ધન્ય બનવા માટે હિમાલયના અનેક સિદ્ધો, પરમહંસો અને સંતો કૌશલ્યા માતાના આંગણામાં ભિક્ષામદેહી કઈ ઉભા રહી જાય છે. ભગવાનની આ દિવ્ય લીલા જોઈ ધન્ય બનતા સંતોની આંખમાં હર્ષના આંસુ છવાઈ જાય છે. એને થાય છે આજ અમે અયોધ્યાના રાજભવનના દિવાલોના પથ્થર હોતને
તો પરમાત્માના હાથનો અમને સ્પર્શ થાત, અમારું જે જીવન છે એ જીવન ધન્ય બની જાય. ઉત્તરકાંડમાં લખ્યું છે, ભૂખ લાગતી ત્યારે રામ દોડતા દોડતા આવતા, કૌશલ્યાજીનો પાલો પકડીને કહેતા, માં ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપને. અને માં જો એમ કહેતી ને કે થોડી વાર રાહ જો, મારે કામ છે, ત્યારે બોલતા બોલતા રામની આંખમાં આંસુ આવી જતા અને કહેતા, માં બહુ ભૂખ લાગી છે, થોડુંક કંઈક ખવડાવને. આવી સુંદર બાળ લીલા ભગવાન કરી રહ્યા છે. યાજ્ઞવલ્ક મુનિ એનું વર્ણન કરતા કહે છે, હે ભરદ્વાજી તમે સાંભળો, બપોરનો સમય છે, મહારાજ દશરથ રાજ દરબારમાંથી પધારે છે. કૌશલ્યાજીને પૂછે છે કે રામ ક્યાં? કૌશલ્યાજી કહે છે કે આંગણામાં બાળકો સાથે રમે છે. દશરથજી રામને પોતાની સાથે ભોજન કરાવવા માટે બોલાવા જાય છે. ભોજન કરત જબોલ જબ રાજા, ભોજન કરત બોલ જબ રાજા, આવત તજી બાલ મમાજા, આવત તજે નહીં બાલ મમાજા. કૌશલ્યા જબ બોલત જાઈ, કૌશલ્યા જબ બોલત જાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલહી પ્રળય, ઠુમક ઠુમક પ્રભુ ચલહી પ્રળય. નિગમનતી શિવ અંતર પાવા, નિગમનતે શિવ અંતર પાવા, આહિતરે જનમી હઠી દાવા. દશરથ મહારાજ રામને ભોજન માટે બોલાવવા જાય ત્યારે બૂમ પાડે છે, રામ હે રામ એમ કઈ પુકારે છે, પણ રામ આવતા નથી. પિતા બોલાવે અને રામ ન આવે, પુત્ર ન આવે તો મર્યાદાનો ભંગ થાય. તુલસીદાસજી કહે છે કે ના, આજ દશરથ મહારાજ પિતા તરીકે નહીં, પણ તે તો ભોજન કરત બોલત જબ રાજા, એ રાજા તરીકે બોલાવતા હતા. જોઈ પિતા તરીકે બોલાવા ગયા હોત ને તો એને રામની પાછળ દોડી અને ગોદમાં તેડી લીધા હોત. પિતા તરીકે ગયા હોત તો એને દોડી અને રામને તેડી લીધા હોત. પણ ભગવાન જ્યારે એની ગોદમાં આવી પણ જાત પ્રભુને મેળવવા માટે, તો બધા પદો ત્યાગવા પડે છે. બધા પદોનો ત્યાગ કરી અને જો જવામાં આવે તો જ ભગવાન મળે છે, અને તો જ તે જ પ્રભુના પદ એટલે ચરણ છે પકડી શકે છે. ફક્ત રામ રામ એમ બૂમ પાડવાથી, રટણ કરવાથી ન ચાલે. રામને મેળવવા માટે રામ પ્રતિ દોડવું પડે છે. દશરથજીના હાથમાં રામ આવતા નથી ત્યારે તેઓ કૌશલ્યાજીને કહે છે, દેવી તમે બોલાવી લાવો રામને. જ્યારે કૌશલ્યાજી રામને બોલાવા ગયા ત્યારે પણ ભગવાન ના પગમાં બાંધેલા જે ઝીણા ઘૂઘરા છે એ ઠુમક ઠુમક વગાડતા દૂર જવા લાગ્યા. પરંતુ કૌશલ્યાજીએ તો એકદમ આડા ભરી
અને રામને પકડી લીધા છે. વેદ જેને નેતિ નેતિ કહે, શિવજી પણ જેનું પાર પામી શકતા નથી, પરાત્પર બ્રહ્મને માતા કૌશલ્યાજીએ પકડી લીધા. ફક્ત રામ રામ બૂમો ન પાડી રામની પાછળ દોડી એને પકડી લીધા. ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ કહે છે, તાઈ ધરે જનની હઠી ધાવા. એને પકડવા માટે જનેતા દોડે છે. ધૂળ ભરેલા શરીરે રામજીને તેડી અને દશરથજીના ખોળામાં આપે છે. કૌશલ્યાજી ભક્તિનું સ્વરૂપ છે, દશરથ મહારાજ જ્ઞાનનું સ્વરૂપ છે. ભક્તિના સહકાર વગર ઈશ્વર જ્ઞાનની ગોદમાં આવતો નથી. ભક્તિની મદદ વગર જ્ઞાનીઓને પણ ઈશ્વરના પરમાનંદ સ્વરૂપનો સાક્ષાત્કાર થતો નથી. દશરથજીના ખોળામાં રામ છે. બંને જમવા લાગ્યા. જમતા જમતા દશરથજીની દ્રષ્ટિ જ્યાં સુધી રામ ઉપર છે ત્યાં સુધી રામ દશરથ મહારાજના ખોળામાં બેઠા છે. પરંતુ જમતા જમતા દશરથ મહારાજની દ્રષ્ટિ રામ ઉપરથી હટી ગઈ અને ભોજનના સ્વાદમાં એનું મન કેન્દ્રિત થયું, એકાગ્ર થયું કે તરત જ રામ છે ગોદમાંથી છટકી દહીં ભાતથી ખરાયેલા મુખે ખિલખિલાટ કરતા રંબા નાસી ગયા. જ્યારે માનવીમાં ભજન કરતા ભોજનની પ્રભુતા વધશે ત્યારે માનવીનું બ્રહ્માનંદ ઘટશે. શરીર ટકાવવા માટે ભોજન તો કરવું જ પડે, પણ સાથે સાથે આપણું જે નિત્ય ભજન છે, નિત્ય જે કર્મ છે, જેને આપણે સ્વભજન કહીએ છીએ, એ આપણું ભજન છે, એ ચૂકાવવું ન જોઈએ. ભગવાન બાલ લીલાનો કેટલો સમય વીત્યા પછી ચારેય ભાઈઓ મોટા થયા ત્યારે ગુરુએ આવીને બધાના મુંડન સંસ્કાર, ચૂડાકારણ એક સંસ્કાર કર્યો. યજ્ઞ પવિત્ર ધારણ કરી ચારેય ભાઈઓ ગુરુ વશિષ્ઠજીના આશ્રમે વિદ્યાભ્યાસ માટે ગયા. गुरु ग्रह गए पठन रघुराई, अलप काल पिता सब आई. વશિષ્ઠજી છે રાજાના ઘરે એના બાળકોને ભણાવવા નથી જતા, પણ રાજાના બાળકો ગુરુના આશ્રમે વિદ્યા અભ્યાસ કરવા જાય છે. જેના શ્વાસે શ્વાસમાં વેદ છે એને ભણવું પડે. પણ ભગવાને આપણને બતાવ્યું છે કે જીવનમાં ગુરુની જરૂર છે. હું પણ ગુરુના આશ્રમમાં રહી ભણ્યો છું. गुरु बिना ज्ञान ना मिले, गुरु बिना मिटे ना भेद, गुरु बिना संशय ना ठरे, भले वांचे चारो वेद. चारे वेद નું જ્ઞાન હોય. જીવનમાં જ્યાં સુધી ગુરુ નથી ત્યાં સુધી બધું નકામું છે. આ રામાયણની અંદર ભગવાન રામજી પણ એની સાક્ષી પૂરે છે. બંધુ સખા સંગ લે બોલાઈ, બનનું જ્ઞાનિત થેલહી જાય. રામચંદ્રજી ભાઈઓ સાથે મિત્રોને બોલાવી અને નિત્ય જંગલમાં જાય છે. જે પ્રકારે અયોધ્યાના લોકો સુખી થાય એવા સંયોગો ભગવાન રામજી નિર્મિત કરે છે. પ્રાત કાલ ઉઠે
રઘુરાયા. ભગવાન રામચંદ્રજી પ્રાતઃકાળમાં માતા પિતા અને ગુરુને વંદન કરી એમની આજ્ઞા લઈ નગરના કામો કરે છે. આમ ભગવાન પોતાના ભક્તો માટે અનેક પ્રકારના અનુપમ ચરિત્ર કરે છે. રામજીના શ્રીલથી આખી અયોધ્યા એને વશ થઈ જાય છે. यह सब चरित्र कथा में गाई, आगे कथा सुन तो मन गाई. હવે થોડુંક વિષયાંતર કરીને બાબાજી આપણને વિશ્વામિત્ર ઋષિનું ચરિત્ર કહે છે કે વિશ્વામિત્રજી વનમાં સુંદર આશ્રમ બાંધીને રહે છે. સાધુ સંતોની સાથે યજ્ઞ યગાદી કરે, પણ આ યજ્ઞ યગાદીને મારીચ અને સુબાહુ નામના રાક્ષસો હતા. એ યજ્ઞને પાર પાડવા ન દેતા. જ્યારે જ્યારે યજ્ઞના ધુમાડો આકાશની અંદર જાય ત્યારે હાથમાં ઉપદ્રવ લઈ અને યજ્ઞમાં વિક્ષેપ કરતા. આથી વિશ્વામિત્રજીને ખૂબ જ દુઃખ થતું. મનમાં વિચારતા કે શું અમારા યજ્ઞો ક્યારેય પૂરા નહીં થાય. પણ વિશ્વામિત્રજી જ્યારે ધ્યાનમાં જુએ છે તો એને થાય છે કે પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન અયોધ્યામાં રામ સ્વરૂપે જન્મ લીધો છે. ચિંતામાં વિશ્વામિત્રજી મહાત્માઓને યજ્ઞ છે સુષુપ્ત રાખવા માટે સૂચના આપે છે અને પોતે અયોધ્યા તરફ ચાલ્યા. એવું વિચારે છે કે રામને લઈ આવું ને તો મારો આ યજ્ઞ પૂરો થાય અને મને પરમાત્માની પણ પ્રાપ્તિ થઈ. આ બહાને મને ભગવાનના ચરણના દર્શન થાય અને જે જ્ઞાન વૈરાગ્ય અને સર્વ ગુણોના ધામ છે એ પરમાત્માને હું નેત્રો ભરી અને જોઈશ, એના દર્શન કરીશ. વિશ્વામિત્રજી તો એક સમ્રાટના પુત્ર હતા. પોતે ક્ષત્રિય હતા, શસ્ત્ર વિદ્યામાં પારંગત હતા. એવો ધારે ને તો શસ્ત્રો દ્વારા રાક્ષસોને હટાવી શકે, પરંતુ એને ક્ષત્રિયત્વ છોડ્યું, શાસ્ત્ર છોડ્યા, રાજ્ય છોડ્યું અને પ્રભુ પ્રાપ્તિના માટે બ્રહ્મ તત્વ મેળવવા એને તપસ્યાનો માર્ગ શીખાયો હતો. પોતે સાધુ બન્યા છે. હવે શાસ્ત્ર જેને લીધું છે શસ્ત્ર કેમ ઉપાડી શકે, ક્રોધને વશ કેમ થઈ શકે? વશીજી એના સમય વર્ષ કરતા વિશ્વામિત્રએ જોયું કે જે શક્તિ વશિષ્ઠ બાપજી પાસે છે એ મારી પાસે નથી. તેથી વિશ્વામિત્રજીના મનમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ કે બ્રહ્મ તત્વને પામવું હોય તો બ્રાહ્મણ થયા વગર છૂટકો નથી. આથી ક્ષત્રિયપણું છોડી ખૂબ તપ કરી તેઓ બ્રાહ્મણ પંક્તિમાં પૂજાયા. પણ હવે બન્યું એવું કે વિશ્વામિત્રજી ભગવાનને મેળવવા ક્ષત્રિયત્વ છોડી બ્રાહ્મણ પંક્તિમાં જઈને બેઠા તો ભગવાન છે ક્ષત્રિયના ઘરે જઈને બેઠા. જગતને બતાવ્યું કે મારા માટે કોઈ વર્ણનની જરૂર નથી. વિશ્વામિત્રજી જ્ઞાની છે એવું વિચારે છે કે અમે વિરક્ત મહાત્માઓ આટલી સાધનાઓ કરી છે છતાંય ભગવાન સન્મુખ થતા નથી. જ્યારે દશરથજી એક ગ્રહસ્થ છે એમને ત્યાં પુત્ર બનીને આવે તો એની ગ્રહસ્થાઈ કેટલી શ્રેષ્ઠ હશે. આમ અનેક પ્રકારના વિચાર મનની અંદર કરતા કરતા અયોધ્યા આવી પહોંચે છે. પાવનકારી સરયુ નદીમાં સ્નાન કરી રાજ દરબારમાં આવે છે
ત્યારે દશરથ મહારાજ મુનિ આગમન સુના જબ રાજા મિલન ગયું લે વિપ્ર રાજા કરી દંડવતા મુનિ જનમાના નિજ આસન બેઠારે મહારાજ દશરથને જ્યારે જાણ થાય છે કે વિશ્વામિત્રજી પધાર્યા છે, દોડીને સામે આવે છે, ઋષિના ચરણ બિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. એ તપસ્વી સંતનું સન્માન કરતા દશરથજી બહુ સુંદર શબ્દો કહે, મો સમાજ ધન્ય નહીં દુજા. આજે મારા જેવો બીજો કોઈ ધન્ય નથી. મહારાજ આપણા આગમનથી એક વાત તો નક્કી થાય છે, અમે કેટલા પુણ્ય કર્યા હશે કે અમને ખબર નથી, પણ અમારા પૂર્વજોએ ઘણા પુણ્ય કર્યા છે કે જેના પ્રતાપે આજ આપ અમારે ત્યાં પધાર્યા. સાધુ બ્રાહ્મણ ગુરુનું સેવકના ઘરે આગમન થાય ત્યારે સમજવું કે આપણા પૂર્વ જન્મના પુણ્ય છે.